નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નવા વક્તાપુર ગામે 16 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી 9 દિવસ સુધી ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારના રંગે રંગાઈ જશે. ગામની પવિત્ર ધરા પર ભવ્ય શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વ્યાસપીઠ પરથી સંત શ્રી લાલજી મહારાજ ભગવાન શ્રી રામના દિવ્ય ચરિત્રનું અમૃતમય વર્ણન કરશે. આ 9 દિવસીય કથા મહોત્સવનું આયોજન સંત શ્રી લાલજી મહારાજ શામળિયા ભક્ત મંડળ નવા વક્તાપુર તેમજ વાંસેરા કંપાના ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું છે. નવા વક્તાપુર આયોજિત શ્રી રામકથા વ્યાસપીઠ પરથી સંત શ્રી લાલજી મહારાજ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી રામના દિવ્ય ચરિત્રોનું ગાન કરશે. આ રામકથા 16 ફેબ્રુઆરીથી આરંભ પામશે અને 24 ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થશે. કથાના પ્રારંભ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભૂપતસિંહ જાડેજાના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરીને કથા મંડપ સુધી પહોંચશે. ત્યારબાદ વ્યાસપીઠ પર શ્રી રામકથાનો શુભ પ્રારંભ થશે. ભાણપુરના ફાલજીભાઈ મોતીભાઈ પટેલ યજમાન પદે આ કથાનું આયોજન થનાર છે. સમગ્ર વિસ્તારમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આધ્યાત્મિક જાગૃતિ અને ભક્તિરસથી ઓતપ્રોત આ 9 દિવસીય રામકથાનો લાભ લેવા અરવલ્લીની સમસ્ત ધર્મપ્રેમી જનતાને સંત શ્રી લાલજી મહારાજ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નવા વક્તાપુર, વાંસેરા કંપા, સુનોક, વેણપુર, પલ્લા, પોશીના, ચાલિયા અને રૂપપુરા સહિતના ગામોના સંચાલકકર્તાઓએ પણ ભક્તજનોને ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા અપીલ કરી અનુરોધ કર્યો છે. અને નવા વક્તાપુરમાં યોજાનાર આ 9 દિવસીય રામકથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં સંસ્કાર, એકતા અને આધ્યાત્મિક જાગૃતિનો મહામેળો બની રહેશે. અરવલ્લીની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પવિત્ર અવસરનો લાભ લે તેવી ભાવભીની અપીલ કરવામાં આવી છે. અને 9 દિવસ સુધી ભક્તિભાવ, શ્રીરામ નામ સંસર્ગિત અને ધાર્મિક ઉલ્લાસથી ગુંજતું રહેશે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. જય શામળિયા, સીતારામ, સનાતન હિન્દુ ધર્મની જય હો. હું સનાતન ધર્મનો આચાર્ય સંત શ્રી લાલજી મહારાજ આપ સર્વને 2026ની સાલમાં 16 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ભગવાન રામના દિવ્ય ચરિત્રોનું રસપાન કરવા માટે તુલસીદાસકૃત રામચરિત માનસ કથાનું ભવ્ય દિવ્ય આયોજન કરેલું છે. તો ઉત્તર ગુજરાતની સર્વ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું. આ કથા દરમિયાન 16 તારીખે ભવ્ય શોભાયાત્રા વિવિધ ગામોમાંથી સંતો, મહંતો, ભક્તોની અહીંયા દિવ્ય હાજરી રહેશે. તથા કથા વિરામ બાદ નિઃશુલ્ક પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તથા 9 દિવસ દરમિયાન ભગવાન શામળિયાની ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના મેન સૂત્રધાર શ્રી કાંતિકાકા પંડ્યા, વશેરા કંપા તથા હું સંત સનાતન ધર્મના આચાર્ય સંત શ્રી લાલજી મહારાજ આપ સર્વને વંદન કરી જય જય ગરવી ગુજરાત.